હેલો, કેમ છો? મજામાં? મારું નામ પ્રિતેશ સર છે. હું તમારું ફિઝિક્સ ભણાવીશ. ઓકે, હવે આપણે સંપાતપણાનો સિદ્ધાંત આવ્યા છે. એ પહેલાના વિડીયો ઓલરેડી પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો તમે એને રિફર કરવા માટે એમાંથી યુઝ કરી શકો છો. ઓકે, ચલો, આ જે સંપાતપણાનો સિદ્ધાંત લખો ને સમજાવો એ પણ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે. ચલો, પહેલા તો એના માટે સંપાતપણાનો સિદ્ધાંત શું છે? જ્યારે બે થી વધારે વિદ્યુત ભારો કોઈ એક જ વિદ્યુત ભાર પર બળ લગાડે તો તેના પર કુલ કેટલું બળ લાગ્યું તે જાણવા માટે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગ થાય. ફરી એક વખત, કુલમનો નિયમ એટલે ફક્ત બે જ વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે, પણ બે થી વધારે વિદ્યુત ભારો એક સાથે કોઈ એક જ વિદ્યુત ભાર પર બળ લગાડે તો તેના પર લાગતું કુલ બળ શોધવા માટે સંપાતપણાનો સિદ્ધાંત થાય છે. જેમ કે આપણે બે થી વધારે વિદ્યુત ભાર લઈએ તો સરે અહીં અગાડી Q1 Q2 Q3, ચલો, બે થી વધારે તમે 4 5 6 Qn સુધી પણ વિદ્યુત ભારો લઈ શકો છો. હવે ઉગમ બિંદુ O લઈએ. O ની સાપેક્ષ Q1 નો સ્થાન સદિશ, તેને સદિશ R1 કહીશું. O ની સાપેક્ષ Q2 નો સ્થાન સદિશ, તેને સદિશ R2 કહીશું. અને O ની સાપેક્ષ Q3 નો સ્થાન સદિશ, તેને સદિશ R3 કહીશું. હવે આ Q3 અને Q1 વચ્ચેના અંતરને સદિશ R13 વડે દર્શાવીશું. કેમ 13, કેમ 31 ના લીધું? આપણે તીર એટલે કે આને શીર્ષ કહેવાય. શીર્ષ વાળો નંબર પહેલા લખાય, પૂછ વાળો નંબર પછી લખાય. સિમિલરલી એ જ પ્રમાણે અહીં અગાડી તો આ જે અંતર છે એને કયા સદિશ વડે દર્શાવાશે? શીર્ષ વાળો નંબર પહેલો, સદિશ R12. ઓકે, હવે આ જે Q1 છે, Q1 ઉપર એક કરતા વધારે કુલબ બળો લાગે છે. જુઓ, આ પણ બળ લગાડે છે, આ પણ બળ લગાડે છે. તો આ એને અપાકર્ષે, સમાન હોય સહજાતીય તો અપાકર્ષે આ દિશામાં બળ લગાડશે. તો કોના ઉપર બળ લાગે છે? 1 ઉપર. કોના વડે લાગ્યો? 3 વડે. ઓકે, હવે આ એના ઉપર બળ લગાડે છે આ દિશામાં, તો કોના ઉપર બળ લાગે છે? 1 ઉપર. કોના વડે લાગ્યો? 2 વડે. બરાબર છે. તો આ બંનેનું પરિણામી સદિશ, અહીં પરિણામી બળ Q1 પર લાગતું બળ સદિશ F1 મળશે. પછી સદિશ F1 કેવી રીતે શોધવાનું? તો આ જે આ કુલમ બળ છે ને આ કુલમ બળ છે, જેટલા પણ કુલમ બળો હોય એ દરેક કુલમ બળોનો સદિશ સરવાળો કરો તો તમને આ સદિશ F1 મળે. સર શું બોલ્યા કે તમારે જો આ સદિશ F1 મેળવવું હોય તો આ જેટલા કુલમ બળ લાગ્યા તો આ Q3 પણ બળ લગાડે છે 1 ઉપર 3 વડે લાગતું બળ પ્લસ 1 ઉપર 2 વડે લાગતું બળ. ઓકે, તો આનો સદિશ સરવાળો એટલે Q1 પર લાગતું કુલ બળ મળે. એ જ વસ્તુ શબ્દમાં લખીએ તો સિદ્ધાંત અથવા તો નિયમ બની જાય આપણો. સિદ્ધાંત, તો સિદ્ધાંત શું થશે? તો કોઈ એક જ વિદ્યુત ભાર પર કોઈ એક જ વિદ્યુત ભાર પર જ્યારે ઘણા બધા વિદ્યુત ભારો
વડે કુલંબ બળો લાગે, કુલંબ બળો લાગે ત્યારે Q1 પર નું કુલ બળ, કુલ કુલ બળ એ દરેક વ્યક્તિગત કુલંબ બળોના વ્યક્તિગત કુલંબ બળો સદિશ સરવાળા જેટલું, સદિશ સરવાળા બરાબર હોય છે. આ સંપાતપણાનો સિદ્ધાંત થયો. કોઈ એક જ વિદ્યુત ભાર પર જ્યારે ઘણા બધા વિદ્યુત ભારો અહીં આ એક જ ઉપર આના વડે લાગે છે ને આના વડે કુલંબ બળ લાગે છે, તો કોઈ એક જ વિદ્યુત ભાર પર જ્યારે ઘણા બધા વિદ્યુત ભારો વડે કુલંબ બળો લાગે ત્યારે તે Q1 પર અથવા તો કોઈ એક વિદ્યુત ભાર પર નું કુલ બળ એ નું કુલ બળ એ દરેક વ્યક્તિગત કુલંબ બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. આ સિદ્ધાંત તમારે લખવો પડે. તો પહેલા આકૃતિ દોરવાની છે, પછી સિદ્ધાંત લખવાનો છે. ઓકે, સારું. હવે આનું આપણે આ ગાણિતિક સ્વરૂપ કે આ બે કુલંબ બળો છે એનો સદિશ સરવાળો એટલે Q1 પર લાગતું કુલ બળ. તો ચલો હવે એને આપણે એના સ્વરૂપ મૂકતા તો હવે આપણને આવડે જ છે. તો સદિશ F13 લખતા શીખવાડ્યું છે મેં. તો શું થશે? કે Q1 Q3 upon R13 સ્ક્વેર. દિશા કેવી રીતે દર્શાવીશું? R13 કેરેટ. ચલો સેમ એ રીતે આ બાજુ. તો અહીં શું થશે? કે Q1 Q2 upon R12 સ્ક્વેર into R12 કેરેટ. ઓકે, હવે આમાંથી શું કોમન નીકળશે? તો કે Q1 બંનેમાંથી કોમન નીકળી જશે તો શું રહેશે? તો કે Q1 કોમન તો Q3 ના છેદમાં R13 નો સ્ક્વેર R કેરેટ 13 પ્લસ કે Q1 કોમન તો Q2 upon R12 સ્ક્વેર into R કેરેટ 12. ઓકે, હવે જો આને મારે ટૂંકમાં લખવું હોય તો ટૂંકમાં સદિશ F1 તો કે Q1 તો એઝ ઇટ ઇઝ. હવે આ બૈજિક સરવાળો છે એટલે એને આપણે આમ સિગ્મા વડે દર્શાવીશું. અને કયા છે? 2 અને 3. તો 2 થી સ્ટાર્ટ કરીને 3. ઓકે, અને આ અહીંયા ગાડી. હવે સાંભળો, આપણે જે નંબરો બદલાય છે 2 અને 3, જે નંબર બદલાય છે ત્યાં આઈ આપી દો. આઈ નીચે જો R13 નો સ્ક્વેર R23 નો R13 સ્ક્વેર R12 સ્ક્વેર, તો 1 તો ફિક્સ જ છે. R1 2 અને 3 બદલાય છે ત્યાં આઈ આપી દો એનો સ્ક્વેર. જ્યાં બદલાય છે ત્યાં આઈ આપો. એવી રીતે R કેરેટ બંનેમાં 1 તો ફિક્સ જ છે. અહીં 2 અને 3 બદલાય છે તો ત્યાં આઈ આપી દો સંકેત. અહીં આ આઈ ની કિંમત થશે I is equal to 2 થી 3. તો આ તમારું શું થયું? ટૂંકમાં આ
સંપાતપણાના સિદ્ધાંતને આપણે ટૂંકમાં ગાણિતિક સ્વરૂપે લખ્યું કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું? જુઓ, અને આપણે સ્ક્વેર બ્રેકેટમાં મૂકી દઈએ. ઓકે, તો પહેલા તમને આ ટૂંકી રીતે લખતા આવડવું જોઈએ. એને આપણે કલર આપી દઈએ. ચલો, બ્લુ કલર. ઓકે, હવે આ તો આપણે કેટલા વિદ્યુત ભાર લીધા? ટોટલ 3 વિદ્યુત ભારોનું તંત્ર લીધું. પણ આવી રીતે n વિદ્યુત ભાર હોય તો આ જ પ્રમાણે આ જ પ્રમાણે n વિદ્યુત ભારો માટે ચલો શું લખી શકાય? કોઈ એક વિદ્યુત ભાર નું કુલ બળ આ જ રીતે લખીએ તો K Q1 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ, હવે 1 તો છે જ, આ કેવું 2 થી 3 લખ્યું તો અહીં 2 થી દર વખત 2 થી સ્ટાર્ટ થાય, પણ હવે કેટલા વિદ્યુત ભારો છે? n, તો અહીં n આવશે. અહીં 3 હતા મેક્સિમમ, તો 3 સુધી ઉપર, તો n વિદ્યુત ભારો છે તો ઉપર n. બાકી તો આ રીતે લખવાનું છે, QI upon R1I સ્ક્વેર ઇન્ટુ R⁻1I. ઓકે, તો આ આપણો સંપાતપણાનો સિદ્ધાંત થયો. આને પણ આપણે સ્ક્વેર આપી દઈએ. ચલો, એને બી અલગ કલર આપી દઈએ આપણે. લો, ચલો ગ્રીન આપી દઈએ. નથી બરાબર થયું? લો, ફરી કરી દઈએ આપણે. છે જ સિલેક્ટેડ. ઓકે, એને આપણે કલર આપી દઈએ તો આપી દીધો. ઓકે, ડન. તો આ આપણો સંપાતપણાનો સિદ્ધાંત થયો. એક્ઝામ માટે બહુ જ અગત્યનો છે. આપણે લેક્ચર નંબર 4 માં સદિશ સ્વરૂપ કુલમના નિયમનું લીધું હતું, એ પણ એટલો જ અગત્યનો છે. અને આ સંપાતપણાનો સિદ્ધાંત પણ એટલો જ અગત્યનો છે. આ સદિશ સ્વરૂપે લખવાનું છે એટલે તમારા માટે આ નવું છે, તો એને સહેજ લખવામાં ધ્યાન રાખજો, ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, ચલો ટાટા બાય, સી યુ. ઓકે.